વલસાડ જિલ્લાના પારડીના મોતીવાડા નજીક એક કોલેજિયન યુવતી બેહોશ હાલતમાં મળી આવી હતી. ટ્યુશનથી ઘરે જઈ રહેલી યુવતી શંકાસ્પદ હાલતમાં મળતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવતા તબીબોએ મૃત જાહેર કરી હતી. ઘટનાની જાણ થતાં રાત્રે પોલીસની ટીમો દોડતી થઈ હતી અને આ મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી. શું હતી આ ચકચારિત ઘટના? જોઈએ આ અહેવાલ. વલસાડ જિલ્લાના પારડી તાલુકાના મોતીવાડા નજીકથી એક યુવતી શંકાસ્પદ રીતે બેહોશ હાલતમાં મળી આવી હતી. પારડીની કોલેજમાં અભ્યાસ કરતી યુવતી ઘરથી ટ્યુશન માટે ઉદવાડા ગઈ હતી. જ્યાં ટ્યુશન પૂરું થતાં આ યુવતી ઉદવાડાથી પોતાના ઘર જવા નીકળી હતી. જો કે યુવતી ઘરે ના પહોંચતા પરિવારોએ તપાસ કરતા યુવતી મોતીવાડા નજીક શંકાસ્પદ હાલતમાં બેહોશ મળી આવી હતી. આથી યુવતીની બહેન અને અન્ય પરિચિતો તાત્કાલિક યુવતીને બાઇક પર જ પારડીની મોહન દયાલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા. જો કે તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. ઘટનાની જાણ થતાં જ પારડી પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી. જો કે યુવતીના મોતને લઈ અનેક રહસ્યો ઘેરાઈ રહ્યા હોવાથી અને હત્યાની આશંકા જણાતા જિલ્લાભરની પોલીસ દોડતી થઈ હતી. પ્રાથમિક તપાસમાં જ યુવતીની હત્યા કરવામાં આવી હોવાનું બહાર આવતા પોલીસે યુવતીના મૃતદેહનું સુરતમાં પેનલ પીએમ કરાવ્યું હતું. જ્યાં પીએમના પ્રાથમિક રિપોર્ટમાં યુવતી સાથે દુષ્કર્મ બાદ તેની હત્યા નિપજાવવામાં આવી હોવાનું બહાર આવતા જ પારડી પોલીસે આ મામલે અજાણ્યા વિરુદ્ધ દુષ્કર્મ અને હત્યાની ફરિયાદ દાખલ કરી ઊંડાણપૂર્વક તપાસ કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે યુવતી પારડીની કોલેજમાં અભ્યાસ કરતી હતી, જે ઉદવાડામાં ટ્યુશન ક્લાસમાં ટ્યુશન પૂરું થતાં ઘરે પરત ફરી રહી હતી. ત્યારે તે યુવતી કોઈ અન્ય સાથે ફોન પર વાત કરી રહી હતી અને ત્યારબાદ યુવતી સાથે કંઈ શંકાસ્પદ બન્યું હોવાની ફોન પર વાત કરનાર પરિચિત મિત્રને આશંકા ગઈ હતી. આ અંગે મૃતક યુવતીની બહેનને તેની જાણ કરતા જ તેઓ શોધખોળ માટે ઘર સુધી આવતા ઉદવાડા અને મોતીવાડા વચ્ચેના વિસ્તારમાં પહોંચ્યા હતા. જ્યાં મોતીવાડા નજીક ભરાતા હટવાડાના મેદાન નજીક યુવતી શંકાસ્પદ હાલતમાં બેહોશ મળી આવી હતી. જો કે હોસ્પિટલમાં ખસેડતા જ તેને મૃત જાહેર કરવામાં આવી હતી. આથી યુવતી સાથે અનિચ્છનીય બનાવ બન્યો હોવાની અને હત્યા કરવામાં આવી હોવાની શરૂઆતથી જ આશંકા સેવાઈ રહી હતી. જો કે મૃતદેહના પેનલ પીએમ રિપોર્ટમાં પણ યુવતી સાથે દુષ્કર્મ અને ત્યારબાદ તેની હત્યા નિપજાવવામાં આવી હોવાનું પુરવાર થતાં આ મામલે દુષ્કર્મ અને હત્યાનો ગુનો દાખલ થતાં જ જિલ્લાભરની પોલીસ દોડતી થઈ હતી. ઘટનાની ગંભીરતા જોતા વલસાડ જિલ્લા પોલીસ વડા ડોક્ટર કરણરાજ વાઘેલા અને 2 ડીવાયએસપીની આગેવાનીમાં જિલ્લા પોલીસની 10 વધુ ટીમોએ ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે અને આરોપીઓ સુધી પહોંચવા પોલીસે મૃતક યુવતીની બહેન અને અન્ય લોકોને પરિચિતોને સાથે રાખી ઘટનાસ્થળ અને આસપાસના વિસ્તારને ખંગાળ્યો હતો. ઘટના સ્થળેથી પોલીસને કેટલાક પુરાવા પણ મળ્યા છે. ઘટના સ્થળેથી બેગ મળી છે. આ સાથે જ અન્ય સામાન પણ મળ્યો છે, જેનો કબજો લઈ પોલીસે આ મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. જો કે હજુ સુધી મૃતક યુવતીનો મોબાઈલ મળ્યો નથી. આથી પોલીસે યુવતીનો મોબાઈલ શોધવા પણ ઊંડાણપૂર્વક તપાસ કરી છે. અત્યારે તો આ મામલે મૃતક યુવતીની પર દુષ્કર્મ કોણે કર્યું અને કોણ છે હત્યારો તે અંગે અનેક રહસ્યો ઘેરાઈ રહ્યા છે. યુવતી પર દુષ્કર્મ કોણે કર્યું અને કોણ છે હત્યારો આ અંગે રહસ્ય ઘેરાઈ રહ્યું છે. એવું તો શું બન્યું કે ટ્યુશનથી ઘરે જઈ રહેલી યુવતી શંકાસ્પદ હાલતમાં મળી હતી. આથી યુવતીના મોતનું રહસ્ય ઘેરાઈ રહ્યું છે. જો કે હજુ સુધી હત્યારો પોલીસ પકડથી દૂર છે. પરિવારજનોએ પણ હજુ સુધી કોઈના પર આશંકા નથી દર્શાવી. પરંતુ જે રીતે ઘટના સ્થળેથી પ્રાથમિક માહિતી મળી રહી છે અને ઘટના સ્થળેથી જે રીતે પુરાવા મળી રહ્યા છે, તેને લઈ અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે. આ ઘટનામાં કોઈ પરિચિત જ આરોપી નીકળે તેવી શક્યતાઓ પણ સેવાઈ રહી છે. જો કે વલસાડ જિલ્લા પોલીસની 10મી વધુ ટીમો અત્યારે આ કેસને તળિયાઝાટક તપાસ માટે લાગી છે. આથી આગામી સમયમાં આ મામલે અનેક ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા છે. પારડી પોલીસ સ્ટેશન વિસ્તારના મોતીવાડા જે ગામ છે તેના નિશાળ ફળિયા વિસ્તારની એક 19 વર્ષની દીકરી છે. એને ગઈકાલે હોસ્પિટલમાં લાવવામાં આવી હતી મોહન દયાળ, અને હોસ્પિટલ દ્વારા પોલીસ સ્ટેશને સૌથી પહેલાં વર્દી આપવામાં આવી હતી. લોકલ પોલીસ સ્ટેશન પીઆઈ અને તમામ ટીમ તાત્કાલિક હોસ્પિટલ પહોંચી ગઈ હતી અને શંકાસ્પદ હાલતમાં દીકરીને લાવવામાં આવી હતી. જે બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને જે દીકરી છે એનું સુરત ખાતે ફોરેન્સિક પીએમ કરવામાં આવ્યું છે અને ફોરેન્સિક પીએમ
માં આ દીકરી સાથે દુષ્કર્મ અને એની હત્યાનો બનાવ બનેલો છે એવું પ્રાઇમરી કોઝ ઓફ ડેથ મળ્યું છે. બનાવની જે પ્રાઇમરી કોઝ ઓફ ડેથના ધ્યાને રાખીને તાત્કાલિક એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. મર્ડરના ગુનાની એફઆઈઆર દાખલ કરી દેવામાં આવી છે બળાત્કાર સાથે. આ બનાવ છે એ ગઈકાલે 3 વાગ્યાની આસપાસનો બનાવ હતો અને સૌથી પહેલી હકીકત પોલીસને હોસ્પિટલ દ્વારા આપવામાં આવી હતી. બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને વલસાડ ડિવિઝન ડીવાયએસપી, વાપી ડિવિઝન ડીવાયએસપી, ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી, વાપી ટાઉન, વલસાડ સિટી, વલસાડ રૂરલ, ડુંગરી તમામ પોલીસ સ્ટેશનની અલગ અલગ 10 જેટલી ટીમો બનાવવામાં આવી છે. અલગ અલગ ટીમો દ્વારા સમગ્ર વિસ્તારમાં ઉદવાડાથી મોતીવાડાના તમામ જે વિસ્તાર છે એ તમામ વિસ્તારમાં ટેકનિકલ ઇન્ટેલિજન્સ, હ્યુમન ઇન્ટેલિજન્સ અને તમામ ફ્રન્ટ ઉપર વર્કઆઉટ કરવામાં આવી રહ્યું છે અને આરોપીને શોધી કાઢવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. હત્યાનું પ્રાથમિક કારણ આરપીએમ રિપોર્ટની અંદર શું? હત્યાનું પ્રાથમિક કારણ એ જે દીકરી છે એનું ગળું દબાવીને કારણે એની મૃત્યુ આવ્યું છે અને એ જેવું પ્રાથમિક કારણ આવ્યું છે તરત જ આપણે હત્યાનો ગુનો દાખલ કરી દીધેલ છે. સર, કઈ રીતે તપાસ હાથ ધરવામાં આવી રહી છે? જિલ્લામાં, જિલ્લા બહાર, રાજ્ય બહાર, કઈ રીતે કોના સામે ગુનો નોંધાયો? હાલ અજાણ્યા ઈસમ વિરુદ્ધમાં જ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આરોપીને શોધી કાઢવા માટે ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી, વલસાડ સિટી પોલીસ, વલસાડ રૂરલ પોલીસ સાથે સાથે વાપી ટાઉન પોલીસ અને ડુંગરા પોલીસની તમામ ડી સ્ટાફની ટીમો આ ગુનાની તપાસમાં કામે લાગેલી છે. રેલવે સ્ટેશનની આસપાસનો સમગ્ર વિસ્તાર, એ દીકરી જ્યાં ટ્યુશન ક્લાસીસમાં જતી એ વિસ્તાર, સમગ્ર વિસ્તારના સીસીટીવીથી માંડીને ટેકનિકલ તમામ પાસાઓ ઉપર તપાસ કરવામાં આવી રહી છે અને તમામ પાસાઓ ઉપર તપાસ કરીને આરોપીને જલ્દીમાં જલ્દી આઈડેન્ટિફાય કરીને એને શોધી કાઢવા માટે તમામ સ્તરે પોલીસ તપાસ કરી રહી છે. પરિવારજનોનું શું કહેવું છે? પરિવારજનો તરફથી હાલ કોઈ કમ્પ્લેન નથી. એમનું કહેવું એવું જ છે કે એમની દીકરી છે એ 1:30 થી 2:30 વાગ્યાના સમયગાળામાં ટ્યુશન ક્લાસીસ માટે ગયેલી હતી અને ટ્યુશનમાં 2:30 વાગ્યાથી છૂટ્યા પછી ઘરે આવી નહોતી એટલે એમણે તપાસ હાથ ધરેલી હતી.